સોજો હોય આપણે શું કર્યું કે ગાદીની અંદર બેસાડવાનો પ્રયત્ન કર્યો, એ ગાદી અંદર બેસી ગઈ એટલે તમને જે 60% નસ દબાતી હતી ડાબા પગમાં એ હાવ ઓકે. જો આવું કઈ પ્રોબ્લેમ હોય તો અહીંયા અવાય, બીજે ક્યાંય જવાય નહીં, કેમ કે અમે રાજકોટ ગયા હતા પણ તો એ લોકો તો ઓપરેશન નું કહીને અમને કસરત નું કીધું હતું એમ. તો હવે કસરત હવે આપણે એટલો ટાઈમ કરી નથી શકવાના. અહીંયા હવે રેડી. મિત્રો આપણી સાથે અત્યારે જ્યોતિ માતાજી છે, જેઓને પણ L4 L5 માં તકલીફ હતી. તો આપણે સૌપ્રથમ જોઈએ એનો MRI એક્સરે, જે આપ જોઈ શકો છો મિત્રો, જેને L4 L5 માં ગાદી ખસી ગઈ હતી, જે આપ જોઈ શકો છો. આજે આપણે MRI એક્સરે જોયો, એનો MRI રિપોર્ટ પણ આપ જોઈ શકો છો. તો માતાજી આપ ક્યાંથી આવો છો અને આપને શું તકલીફ હતી? ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં આવું છું ને મને L4 ને L5 વચ્ચેની જે ગાદી હતી ને એ ખસી ગઈ. અને તકલીફ કેવી થતી તમને? મને કમરમાં દુખાવો થતો ને ડાબો પગ આખો વધારે દુખતો. બહુ જ દુખે? હા, નીચે બેસવામાં પ્રોબ્લેમ હતો, હાલવામાં પ્રોબ્લેમ હતો. અહીં કેટલા સમયથી આ તકલીફ હતી? એટલે હું મહિના દિવસમાં અમને MRI કરાવ્યું ને તો ખબર પડી ગઈ એમ. પછી અમે યુટ્યુબમાં વિડીયા જોયા હતા, આની ખબર પડી. પછી બીજે ક્યાંય ન ગયા, આવી ગયા. કેવી થતી? પેલા તો વધારે નીચેનો બે વ્યક્તિ વજન વાળું કઈ કામ નહીં, થોડીક વાર ઊભી રહો ને એમ થાય કે બેસી જાવ તો હાર. વધારે દુખાવો હતો બહુ જ. એને કેટલા સમયથી હતું આ? 1 મહિનો દિવસ છે. 1 મહિનો દિવસ. હવે રેડી સાવ? હવે અત્યારે બસ આમ સારું હવે? હા, આમ હવે કેમ છે તમને? આમ સારું છે, રેડી ને? અને જે તમને પેલા ઊભા રહેવામાં, વાંકા વળવામાં, વજન ઉચકવામાં જે તકલીફ હતી બધું રેડી થઈ ગયું? ઉભડક બેહીને કામ પણ ન કરી શકતી, હવે તો હું કરી શકું. સરસ. અને આ કેટલી વાર આવ્યા? ચોથો ધક્કો છે હવે કમ્પ્લીટ. અને દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર? સોજો હોય આપણે શું કર્યું કે ગાદીની અંદર બેસાડવાનો પ્રયત્ન કર્યો, એ ગાદી અંદર બેસી ગઈ એટલે તમને જે 60% નસ દબાતી હતી ડાબા પગમાં એ હાવ ઓકે. ધ્યાન રાખજો હો ને. તો આ વિડીયો યુટ્યુબમાં મૂકી શકીએ? તમે શું કહેવા માંગશો? બસ જો આવું કઈ પ્રોબ્લેમ હોય તો અહીંયા અવાય, બીજે ક્યાંય જવાય નહીં, કેમ કે અમે રાજકોટ ગયા હતા પણ તો એ લોકો તો ઓપરેશન નું કહીને અમને કસરત નું કીધું હતું એમ. તો હવે કસરત હવે આપણે એટલો ટાઈમ કરી નથી શકવાના. અહીંયા હવે રેડી. ઓકે, થેન્ક યુ. એવું હોય તો અહીંયા અવાય એમ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર માતાજી. આભાર તમારો, અમને હાજા કરી. થેન્ક યુ એમ. ચલો લૂઝ મેકી દો. ઊંડો શ્વાસ લેવામાં આ લૂઝ રાખી દો. શરીર લૂઝ 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 લૂઝ. ઓકે. શરીર લૂઝ લૂઝ લૂઝ. ઓકે. અહીંયા નથી ને સ્ક્રૂ પ્લેટ કેવું? કે કદાચ કેલ્શિયમ કે વિટામિન ડી ઘટતા હોય છે. રેડી?